ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં જે પણ લોકોએ વેરો નથી ભર્યો તેમની પ્રોપર્ટી સીલ કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકીવાડ ખાતે ગુલામ કુરેશી મિલકત નંબર 1151 જેના વેરાની રકમ 16,611 જેઓનું નળ તથા ગટર કનેક્શન કાપવામાં આવેલ અને ઇબ્રાહીમ ખાટકીની મિલકત નંબર 1144 નો વેરો મિલકતની લેનાની રકમ રૂપિયા 10,691 બાકી હોવાથી ભરપાઈ નહીં કરાતા સીલ કરેલ છે। નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવીના હુકુમથી અને કર્મચારી રાજુ વસાવા, સંદીપ દરજી, કલ્પેશ શાહ, શિવમ તડવી, કોપિંગ પટેલ, એગ્નેસ ચૌધરી, જલપા રાણા, ચૈતન્ય વસાવા, દર્શન પીઠવા વગેરે કર્મચારી દ્વારા તથા પંચો રૂબરૂમાં ખાટકીવાડમાં આવેલી મિલકતને પંચોની રૂબરૂ સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલ સીલ ખોલવી નહીં, તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। અત્યાર સુધી નામ જ પ્રોબ્લેમ હતો નામ જ નહોતું ખબર। ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે। હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે। હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ બાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરી જવામાં આવે, જેથી કરીને કે આપને કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે। જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે। ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે। જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ બનતો હોય છે। આજે કેટલા સીલ કરવામાં આવ્યા છે? આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે। 2 સીલની આયોજન અમારે હજુ પણ છે।